સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘરેથી ગુમ થયેલી બાળકીને સચિન પોલીસે 45 સીસીટીવી ફૂટેજ ચેક કરી બાળકીને 4 કિલોમીટર દૂરથી શોધી કાઢી પરિવારને પરત સોંપી હતી। મળતી માહિતી પ્રમાણે 29 જુલાઈ 2025ના રોજ સાંજના 4 વાગ્યાના સુમારે રાહુલ નામના શ્રમિકની 3 વર્ષીય બાળકી રમતા રમતા પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી। બાળકી ગુમ થતાં જ તેના માતા પિતાએ તાત્કાલિક સાંજના 6 વાગ્યાના અરસામાં પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓ બાળકીને શોધવા માટે તરત જ રવાના થયા હતા। ગુમ થયેલી બાળકીની ભાળ મેળવવા માટે સચિન જીઆઈડીસીથી સુરત સ્ટેશન વિસ્તાર સુધીના અલગ અલગ સ્થળોએ લગાવેલા આશરે 45થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા। આ ઉપરાંત પોલીસે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરી હતી। પોલીસે સતત અને સઘન મહેનતના પરિણામે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલી બાળકી અલકા કુમારીને સચિન જીઆઈડીસી ગંભેડી રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટી પાસેથી શોધી કાઢવામાં આવી હતી। પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સુપરત કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલાહ સૂચનાઓ પણ આપ્યા હતા। પોલીસની આ ઝડપી અને સમયસર કાર્યવાહી બદલ બાળકીના પરિવારે અને સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।